જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહી સૌહરિયંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌભાગીર્યાન નમો લોહી સૌવિજયાનમ નમો લોહી સૌદિવાવતી સાવનમ ઓંકાર બિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદોષી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુરુકુંડારી જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તી સ્વભાવાય ભગવાય સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા 144મી ગાથા ચાલે છે. 144મી ગાથામાં મૂળ વાત એ કરવામાં આવી છે કે સર્વનય પક્ષોથી રહિત જે કહેવામાં આવ્યો છે તે સાર છે. આને જ એટલે કે સમયસારને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે એવું નામ મળે છે. સમયસાર એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ કંઈ આત્માની અનુભૂતિથી જુદા નથી. સમયસાર એટલે શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. આપણે ટીકા અને ભાવાર્થ એ કર્યો છે. એ પછી પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે અને હવે આજે વધુ આગળ અંશ કરીશું. પ્રવચન રત્નાકર ભાગ 5મો. એના પાના નંબર 351 ઉપર ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને. આ ટીકાના બીજા પેરેગ્રાફમાં જે વાત કરવામાં આવી એ અહીંયા સમજાવતા ગુરુદેવ શું કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને. એનો અર્થ એ છે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના જે શાસ્ત્રો છે તેના અવલંબનથી પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ છે એવો નિશ્ચય કોના અવલંબનથી કરવો? તો કે વિતરાગ પરમેશ્વર ભગવાનના જે શાસ્ત્ર છે એના અવલંબનથી કરવો. ગમે તેને કહેલા ગમે તેવા મત અને ગમે તેના ઉપદેશ દ્વારા જે નિર્ણય કરવામાં આવે એ નિર્ણય સાચો યથાર્થ હોઈ શકે નહીં. એટલે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એમના જ્ઞાનમાં જેમ આવ્યું છે અને એ જ્ઞાન ઓમકાર ધ્વનિ દ્વારા દિવ્ય ધ્વનિ દ્વારા ગણધર ભગવાને ઝીલીને એમાંથી 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે અને એમાંથી આચાર્ય ભગવાનોએ શાસ્ત્રો દ્વારા આપણને જે જ્ઞાન પહોંચાડ્યું છે એવા શાસ્ત્રના જ્ઞાન દ્વારા એના અવલંબનથી એને આધારભૂત માનીને ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરવો. અને આ જ નિર્ણય પ્રથમ વિકલ્પ દ્વારા કરવાની વાત છે. નિર્વિકલ્પ થવા માટે જ્ઞાન સ્વભાવી આત્માનો વિકલ્પથી નિર્ણય કરવો એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે આ વિકલ્પાત્મક નિર્ણય નિર્વિકલ્પનું કારણ છે, એમ ન સમજવું. આવો નિર્ણય જે વિકલ્પ સહિતનો છે એ નિર્વિકલ્પનું કારણ છે એમ ન સમજવું. આ તો વિકલ્પાત્મક નિર્ણય પ્રથમ દશામાં હોય છે એ વાત અહીંયા કરી છે. પ્રથમ ભૂમિકામાં આવો નિર્ણય થાય છે
નિર્વિકલ્પ ભગવાન આત્માનો નિર્ણય થાય છે ત્યારે એ જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય થાય છે, અને એ નિર્ણયમાં આધારભૂત આ વિતરાગના કહેલા શાસ્ત્ર છે, જીનવાણી છે. એટલે આવો વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પ છે એ કંઈ નિર્વિકલ્પ સ્વરૂપના અનુભવનું કારણ છે એમ નથી. હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાન સ્વભાવી નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છું એમ પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી રાગ મિશ્રિત વિચારથી નિર્ણય કરે છે. એ વખતે વિકલ્પ છે, સાથે શુભભાવ પણ છે, એટલે રાગ મિશ્રિત વિચારથી એ નિર્ણય કરે છે. શું નિર્ણય કરે છે? કે પોતે ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વભાવી આનંદ સ્વભાવી આત્મા છે એવો નિર્ણય કરે છે, અને આ નિર્ણય વિકલ્પ રૂપે છે અને સાથે એમાં શુભભાવ છે, એટલે એને રાગ મિશ્રિત કહ્યો. શ્રુત જ્ઞાનના અવલંબનથી આવો રાગ મિશ્રિત વિચાર એવો નિર્ણય કરે છે. શ્રુત જ્ઞાનના અવલંબનથી એમ કહ્યું એનો અર્થ એમ છે કે જીવ સર્વજ્ઞદેવ અને સાચા નિર્ગ્રંથ ગુરુ આગમની જે વાત કહે તે સાંભળીને નિર્ણય કરે છે. ગુરુએ કહ્યું, વિકલ્પથી માંડીને સર્વ લોકાલોકથી ભિન્ન તારો આત્મા શુદ્ધ જ્ઞાન સ્વભાવી છે, તેને તું જાણ. આમ સાંભળીને પ્રથમ તે મનના સંબંધથી વિકલ્પાત્મક નિર્ણય કરે છે. પહેલાં તો જે નિર્ણય થાય તે તો વિકલ્પાત્મક નિર્ણય હોય છે, અને વિકલ્પાત્મક નિર્ણય છે એટલે એમાં મનનો સંબંધ છે, મનનો યોગ છે. મનના યોગે આવો વિકલ્પાત્મક નિર્ણય થાય છે, વિકલ્પ સહિતનો નિર્ણય થાય છે. એ વાત અહીંયા તો સમજાવી છે. સમ્યક દર્શન તો હજી પછીની વાત છે. આ તો વિકલ્પના આંગણામાં ઊભો રહીને પ્રથમ અંદરનો નિર્ણય કરે છે કે અંદર ભગવાન આત્મા આવો બેઠો છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા બેઠો છે. પણ એવા વિકલ્પમાં રહેવાનું નથી ને વિકલ્પને છોડવાનો છે. એટલે પછી અહીંયા આગળ વાત કરી છે કે મતિજ્ઞાન એટલે જે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ એ બધાને પણ મર્યાદામાં લાવીને, એમ અહીંયા આપણા પંડિતજી હિંમતભાઈએ અર્થ કર્યો છે. આ જે મર્યાદામાં લાવીને જે અર્થ કરવામાં આવ્યો છે એમાં મૂળ સંસ્કૃત ટીકાની અંદર જે લખવામાં આવ્યું છે ત્યાં આત્મ અભિમુખી કૃતમ વિજ્ઞાન તત્વ એટલે આત્મ અભિમુખી કૃતમ એમ ત્યાં તો લેવામાં આવ્યું છે. પણ એનો અર્થ અહીંયા એમને આ રીતે કહ્યો છે કે એ મતિ જ્ઞાન છે એને મર્યાદામાં લાવીને, એટલે મર્યાદામાં લાવવું એટલે કે બહાર બીજે ભટકતું, બહારમાં જતું એને અટકાવવું, એમ એને મર્યાદામાં લાવ્યું અને આત્મા સન્મુખ કર્યું છે. મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મા સન્મુખ કર્યું છે. મર્યાદામાં લાવીને જેમણે મતિ જ્ઞાન તત્વને આત્મ સન્મુખ કર્યું છે. હવે આ વાત હજી આગળ ગુરુદેવ સમજાવશે. આ મતિ જ્ઞાનને જેવી રીતે આત્મ સન્મુખ કર્યું છે એ જ રીતે શ્રુત જ્ઞાનને પણ આત્મ સન્મુખ કર્યું છે. એને પણ એમ મર્યાદામાં લાવીને, શ્રુત જ્ઞાનને મર્યાદામાં લાવીને એમ કેમ કહ્યું? કેમ કે શ્રુત જ્ઞાનમાં જે નિર્ણય થાય છે તે નય આધારિત હોય છે, એટલે કે નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવો એને નિર્ણય થાય છે. એટલે શ્રુત જ્ઞાનના અવલંબનથી જે નિર્ણય થાય છે તે સાચો નિર્ણય હોવા છતાં સાથે વિકલ્પ રહ્યો છે, એટલે એ વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે એમ કહેવું હતું. એટલા માટે અહીંયા એમ કહ્યું કે જેણે મતિ જ્ઞાન તત્વને એટલે મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે
આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કર્યું છે. શ્રુત જ્ઞાન એ અવયવી છે અને એમાં નયો છે એ એના અવયવ છે. એટલે એ અવયવોને કારણે એને વિકલ્પો થાય, આકુળતા થાય. એટલે એ વિકલ્પો અને આકુળતાનો નાશ કરવા માટે એવા નયની બુદ્ધિને એને મર્યાદિત કરવી પડે. એટલે એવી નયની બુદ્ધિને છોડવી પડે. એટલે અહીંયા એવી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરીને એ આત્મસન્મુખ કરવાની વાત જે લીધી છે એ મૂળ ટીકાની અંદર જે શબ્દ મૂક્યા છે આત્મભિમુખ, એના ઉપરથી એવો અર્થ બરાબર કરવામાં આવ્યો છે. એનો વધારે વિસ્તાર ગુરુદેવે આગળ અહીંયા એમના પ્રવચનમાં કર્યો છે. એટલે આપણે એને પણ વધારે સારી રીતે સમજીશું. જો અહીંયા એ વાત સમજાવી છે એમાં ગુરુદેવ એમ કહે છે કે ભાઈ અહીંયા જ્યારે પ્રથમ કરીને વાત કરી છે એ શરૂઆતની વાત છે. એટલે એ વખતે વિકલ્પ દ્વારા નિર્ણય થયો એ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થયો. પણ એ બધી વિકલ્પરૂપ દશા છે અને એવું શરૂઆતમાં હોય છે. જ્યારે એ વિકલ્પમાં ઊભો છે, વિકલ્પમાં રહીને એ નિર્ણય કરે છે ને, શરૂઆતમાં એ જ્ઞાન સ્વભાવી આત્મા છે એવો નિર્ણય કરે છે ત્યારે તો વિકલ્પો સાથે નિર્ણય કરે છે. એટલે એમ કહ્યું કે વિકલ્પના આંગણામાં ઊભો રહી અને એ નિર્ણય કરે છે. પણ નિર્ણય જે કરે છે, જેનો કરે છે એ સાચો છે. વિકલ્પના આંગણામાં ઊભો છે, વિકલ્પ સહિત દશામાં છે, પણ જે નિર્ણય થયો કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ અંદરની વાતનો અંદરનો નિર્ણય કર્યો, એ નિર્ણય એનો સાચો છે. ભલે વિકલ્પમાં છે છતાં પણ એ સાચો છે. હવે એવો અનુભવ કરવાનો છે. એટલે અનુભવ કરવો છે ત્યારે વિકલ્પ રહિત થવું છે. તો વિકલ્પ રહિત થવું છે એ વખતે પછી શ્રુત જ્ઞાનને અંદર તરફ વાળ્યું એમ કહેવું છે. એટલે આત્મ સન્મુખ કર્યું એવા શબ્દો મૂક્યા છે. મૂળ ટીકામાં પણ એમ જ છે. હવે વધારે આગળ સમજાવે છે અહીંયા ગુરુદેવ કે પ્રથમ આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, જેને સમકિત પ્રાપ્ત કરવું છે, જેણે સ્વાનુભૂતિ પ્રગટ કરવી છે, તેણે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. આટલી વાત છે. એમાં પછી શુભભાવ છે, દયા દાન આદિના વિકલ્પ છે, એ કંઈ ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન જુદો છે એ વાત પણ આવી જાય છે. જ્યારે શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરે ત્યારે પછી પેલા જે ભાવ છે એ દયાદાન આદિના ભાવ છે, એ શુભભાવ છે. અને શુભભાવ કહો કે વિભાવ કહો, બંને એક જ છે. શુભ અને અશુભ ભાવ બંને વિભાવ ભાવ છે. અને જે આત્માનો નિર્ણય થયો એટલે તરત એ વાત તો આવી જાય છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે. એ આવા શુભાશુભ ભાવોથી જુદો છે, ભિન્ન છે. એ માત્ર જ્ઞાયક છે એ વાત એમાં સાથે આવી જાય છે. અને શ્રી ગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનપુંજ નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છું એવો એને નિર્ણય થાય છે. પણ એ બધી વાત તો વિકલ્પ રૂપે રહી, હજી અનુભવ નથી થયો, માત્ર નિર્ણય થયો છે. અને નિર્ણય થયો છે ત્યારે એ વિકલ્પ દશામાં છે. એ વિકલ્પમાં ઊભો રહીને નિર્ણય કરે છે. એ બહારમાં ઊભો રહીને અંદરની વાતનો નિર્ણય કરે છે. અંદરની વાતને એ નક્કી કરે છે કે આમ જ છે. કોઈ ઘરની બહાર ઊભા રહી અને નિર્ણય કરવામાં આવે, નક્કી કરવામાં આવે કે અંદર લાઇટ બળે છે અને અવાજ આવે છે એટલે એમાં લોકો હોવા જોઈએ, આવો નિર્ણય છે. પણ હજી અંદર ગયો નથી અને અનુભવ કર્યો નથી. એ રીતે અહીંયા જે છે તે નિર્ણય છે એ વિકલ્પ દ્વારા છે, વિકલ્પ સહિત છે. પણ એ વિકલ્પ કંઈ ગમે તેમ વિકલ્પ નથી. એ વિકલ્પને આધાર છે. કોનો આધાર છે? તો શ્રુત જ્ઞાનનો આધાર છે. અને શ્રુત જ્ઞાન એવું
મૂળ ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે તો કે ભગવાનની વાણી, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાણી એ શ્રુત છે અને એ શ્રુતનો પ્રવાહ નિરંતર હંમેશા એ વહેતો જ હોય છે. કોઈ કાળ એવો નથી હોતો કે જ્યારે 13મા ગુણસ્થાને જગતમાં કોઈ હોય નહીં, એવો કોઈ કાળ હોતો નથી. એટલે ભગવાન તો હોય ને હોય જ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન તો હોય જ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા કે તીર્થંકર ભગવાન હોય છે, કેવળી ભગવાન હોય છે. એટલે એમની દિવ્ય ધ્વનિમાંથી જે શ્રુત આવે છે એ શ્રુત એ દ્રવ્ય શ્રુત છે અને એ દ્રવ્ય શ્રુતના નિમિત્તે આને ભાવ શ્રુત અંદરમાં પ્રગટે છે, જીવને ભાવ શ્રુત પ્રગટ થાય છે. પણ એ બધું એ નિર્ણય કરે છે ત્યાં સુધી એ બધું વિકલ્પ સહિત છે. પણ જે નિર્ણય કર્યો, જે વાતનો નિર્ણય થયો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ અનુભવ સ્વરૂપ છે અને એ અનુભવ દ્વારા જ ખ્યાલમાં આવે છે, એ વાત જે છે એ તો પરમ સત્ય છે. એટલે એવો નિર્ણય કરે છે ત્યાં સુધીની આ તો વાત કરી, એને પ્રથમ ભૂમિકા કહેવામાં આવી. આમ નિર્ણય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ એટલે મતિ જ્ઞાન, એ બધાને મર્યાદામાં લાવીને, એવા શબ્દ અહીંયા આપણા પંડિતજી એ મૂક્યા છે, એને મર્યાદામાં લાવીને. એટલે ખરેખર તો એ આત્મસન્મુખ મતિ જ્ઞાનના સ્વરૂપને એ મર્યાદામાં લાવીને, એ બુદ્ધિઓને મર્યાદામાં લાવીને, એટલે મતિ જ્ઞાન હવે પરનું જ્ઞાન કરવામાં રોકાય નહીં. જો પહેલાં પણ એ મતિ જ્ઞાન જે હતું એ પરનું જ્ઞાન કરતું હતું, પણ હવે એને મર્યાદામાં તો એ રીતે લાવ્યું છે કે એ પર એટલે આગમનું જ માત્ર જ્ઞાન કરવાવાળું થયું છે, એમ એને મર્યાદામાં લાવ્યું અને આત્મસન્મુખ કર્યું. હવે આ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. આપણે એ વાતને પણ સમજીએ. શું કહે છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવો વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો, પણ એમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ન થઈ. નિર્ણય તો કર્યો પણ એથી આત્મા અનુભવમાં આવ્યો નથી, હજી એ વિકલ્પ સહિત છે. અને આ નિર્ણય કર્યો છે એમાં એ કેવળી ભગવાનની વાણીમાંથી જે દ્રવ્યશ્રુત આવ્યું છે એના આધારે આ નિર્ણય થયો છે. નિર્ણય તો કર્યો કે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી, કેવળ જ્ઞાન પર્યાયની વાત નથી, કેવળ જ્ઞાન સ્વભાવી એટલે દ્રવ્ય સ્વભાવ એવો છે કે જે કેવળ જ્ઞાન રૂપે છે, એટલે સર્વજ્ઞપણે છે એવો દ્રવ્યનો સ્વભાવ છે. પછી એ પર્યાયમાં પ્રગટ કરવાનું છે એ જુદી વાત છે, પણ આત્માનો મૂળ સ્વભાવ, આત્મતત્વ દ્રવ્ય અપેક્ષાએ કેવું છે તો કે મુક્ત સ્વભાવી છે, કેવળ જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, શાંત સ્વભાવી છે, નિત્ય રહેવાવાળું એકરૂપ સ્વભાવી છે, અખંડ છે. એ જે દરેક ગુણને લઈએ તો એવા સ્વભાવવાળું છે એમ કહીએ. એટલે એમાં એમ અહીંયા કહ્યું કે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી છે, એટલે કે એકલો જ્ઞાનનો પિંડ છે. પણ એ વિકલ્પરૂપ નિર્ણયમાં આત્મપ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ પ્રગટ નથી થતી. એ તો હજી વિકલ્પમાં આપણે જાણ્યું, વિકલ્પમાં આપણને ખ્યાલ આવ્યો કે આત્મા આવો છે. જેમ કે અહીંથી આપણે બ્રાઝિલ જવું હોય તો બ્રાઝિલના મેપ જોઈએ, એના ફોટોગ્રાફ જોઈએ અને વેબસાઇટ ઉપર જ્યાં જવું છે એની આસપાસનું બધું એના એરિયા ને જે કંઈ છે એ બધાનો આપણે બરાબર સ્ટડી કરીએ. તે છતાંય હજી બ્રાઝિલમાં જઈને ત્યાંનો જે અનુભવ છે એ હજી આપણને થયો નથી, ભલે ગમે તેટલું જાણતા હોઈએ તો પણ. એ રીતે આ વિકલ્પમાં આત્માનો જે નિર્ણય થયો છે એ યથાર્થ થયો છે, તેમ છતાંય આત્મા પ્રગટ એને પ્રસિદ્ધિમાં આવ્યો નથી, એટલે આત્માનો અનુભવ થયો નથી. આત્મખ્યાતિ ટીકા છે અને આત્મખ્યાતિ એ જ પ્રયોજન છે. આ આત્મખ્યાતિ ટીકાનું પ્રયોજન જ એ છે કે બધાને એવી આત્મખ્યાતિ થાય, બધાને એવી પ્રસિદ્ધિ થાય, પોતાના સ્વરૂપની અનુભવરૂપ પ્રસિદ્ધિ થાય. એ તો આ આત્મખ્યાતિ ટીકા લખવાનું પ્રયોજન છે.
એટલે તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ આત્મખ્યાતિ ટીકા લખી છે કે બધાને એવો અનુભવ થાય. એટલે અહીંયા તો વાત એ કરી છે કે ભાઈ વિકલ્પ દ્વારા જે અવ્યક્ત છે આત્મા એનો નિર્ણય કર્યો, એમાં હજી એ વ્યક્ત પર્યાયમાં એને થયો નથી, એટલે આત્મપ્રસિદ્ધિ આત્માનો અનુભવ થયો નથી. હવે આગળ વાત કરે છે કે જુઓ, સર્વજ્ઞ પરમેશ્વરની જે વાણી છે તે દ્રવ્ય શ્રુત રૂપ છે. ભગવાનની વાણી, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ થયા છે, એમની જે ઓમકાર ધ્વનિ છે, દિવ્ય ધ્વનિ છે, એ જ દ્રવ્ય શ્રુત છે. ધવલમાં આવે છે કે કેવળી ભગવાન શ્રુત જ્ઞાન દ્વારા ઉપદેશ આપે છે. એનો આશય શું છે? એમ કહેવાનો આશય એમ છે કે સમજનાર દ્રવ્ય શ્રુત દ્વારા સમજે છે, એટલે ભગવાનની વાણી દ્રવ્ય શ્રુત રૂપ છે એમ કહ્યું છે. અને તે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત છે. ભાવશ્રુત કોને પ્રગટ થાય છે? જે જીવ એ વાણીને સાંભળી એને આત્મસાત કરે છે એને ભાવશ્રુત પ્રગટ થાય છે. ખરેખર વાણી શું છે? વાણી તો જડ છે, અને ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ એ એનાથી જુદો છે. એટલે વાણી છે એ જડ છે, એ જડની પર્યાય છે. ભાષા વર્ગણા છે એની આ પર્યાય છે, અને એ વાણીને અહીંયા આપણે એમ કહીએ કે જડ છે અપેક્ષાથી. એક અપેક્ષાએ વાણીને જડ પણ કહી છે, અને બીજી કોઈ જગ્યાએ વાણીને શબ્દભ્રમ પણ કહેવામાં આવ્યો હોય, કેમ કે એ વાચક છે, અને એ વાચક જેનું વાચક છે એવું વાચ્ય પણ છે, એટલે એના દ્વારા આપણને વાચ્યનો ખ્યાલ આવે છે એમ પણ કહ્યું. અને વાણીને સરસ્વતી પણ કહી છે, શરૂઆતમાં જ એમ પણ કહેવામાં આવ્યું. એટલે જ્યાં જેવી અપેક્ષા હોય એવી અપેક્ષાથી વાતને સમજવી. અહીંયા તો વાત એ ચાલે છે કે ભાવશ્રુત જ્ઞાન જે પ્રગટ થાય છે એમાં દ્રવ્યશ્રુત જ્ઞાન નિમિત્ત છે, અને ખરેખર એ વાણી એ દ્રવ્યશ્રુત રૂપ છે. ભગવાનની વાણી છે તે દ્રવ્યશ્રુત રૂપ છે, પણ ખરેખર વાણીની અપેક્ષાથી જોઈએ તો વાણી તો એ જડ છે, એ ચેતન નથી. અને ભગવાન આત્મા તો ચેતન છે, એટલે એનાથી જુદો છે. પણ જે ભગવાનની વાણી સાંભળીને હું ભિન્ન ચૈતન્ય તત્વ છું એવો નિર્ણય કરી વિકલ્પ રહિત થઈને અંતર સ્વરૂપમાં એકાગ્ર થાય છે, તેને એ વાણી ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત થાય છે. વાણી તો બધા સાંભળે છે, વાણી એક કાનથી સંભળાય ને બીજા કાનથી નીકળી જાય, એનો અર્થ પણ સમજે નહીં, અંદરમાં લે પણ નહીં, એના તરફ એકાગ્રતા પણ કરે નહીં, એવાય હોય. અને વાણીને સાંભળીને ભૂલી જાય, એના ઉપર વિચાર પણ ન કરે એવા પણ હોય. અને વાણીને સાંભળી એના ઉપર મનોમંથન ચિંતન કરી અને આત્મસાત કરે, અને અંતરમાં એ પોતે એ વાણીમાં જે વાત આવી છે એ પ્રમાણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે. એવી જે અંતરમાં જે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે એને માટે એ વાણી છે એ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવામાં નિમિત્ત છે, એટલે એને માટે એ દ્રવ્યશ્રુત છે. અહીં કહે છે કે ભગવાનની વાણી સાંભળીને હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવો વિકલ્પમાં નિર્ણય કર્યો, પણ હજી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ અર્થાત આત્માનો અનુભવ નથી થયો. હજી એ વાત તો બાકી છે. નીચે અહીંયા કહે છે કે પર્યાયમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરવાની વાત કહે છે. હવે એ વાત અહીંયા વિસ્તાર કરીને સમજાવે છે કે એમ કહ્યું ને, મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરીને એને મર્યાદામાં લાવીને પછી મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરીને, એટલે એનો અર્થ શું થાય છે? ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ સમ્યક દર્શન પ્રગટ કરવાની વિધિ બતાવે છે. 12મા દેવગુરુ શાસ્ત્ર અને નવતત્વનું ભેદરૂપ શ્રદ્ધાન કરે એનું નામ સમ્યક દર્શન વ્યવહારથી આપણે કહીએ છીએ, પણ એ ખરેખર સમ્યક દર્શન નથી. એ વ્યવહાર સંકિત ભલે કહીએ, પણ એ નિમિત્ત એ માત્ર એ વ્યવહાર સંકિત આપણે એ કહીએ, પણ એ જ્યારે નિશ્ચય સંકિત છે ત્યારે સાથે રહેલું છે, એટલે એને એવું નામ આપવામાં આવે છે કે વ્યવહાર સંકિત છે. પણ જેને નિશ્ચય સંકિત છે એને જે દેવગુરુ શાસ્ત્ર અને નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાન છે
એ વ્યવહાર સંકિત કહેવાય. જેને નિશ્ચય સંકિત નથી એને તો એ વ્યવહાર સંકિત પણ કહેવાતું નથી. નવતત્વને ભેદથી જાણે એમાં તો રાગ ઉત્પન્ન થાય છે. એટલે ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ ભિન્ન જ્ઞાયક તત્વ છે એ તો ત્રણેય કાળ એવો ને એવો જ છે. કોઈ પણ અવસ્થામાં જાય પણ એક જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા એવો ને એવો જ છે. પણ એને પર્યાયમાં કેમ પ્રગટ કરવો એની અહીંયા વાત કરી છે. અને એ પર્યાયમાં પ્રગટ થવો એટલે કે પર્યાયમાં પોતાને અનુભવમાં આવે છે એ નિશ્ચય સંકિત છે. અને એવું નિશ્ચય સંકિત જેને હોય એને એમ કહેવાય કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા છે એ વ્યવહાર સંકિત છે. એટલે ત્યારે એને વ્યવહાર સંકિતનો આરોપ અપાય, નિશ્ચય સંકિત હોય તો. હવે અહીંયા તો કહે છે કે આ ઇન્દ્રિયો અને મન છે એના દ્વારા જે જ્ઞાન કરે છે મતિ જ્ઞાન, તો એ મન અને ઇન્દ્રિયો એ તો પર વસ્તુ છે, પર પદાર્થની પ્રસિદ્ધિ કરનારા છે. કેમ કે સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ એમ એ 5 ગ્રાણ ઇન્દ્રિય, એટલે એમ 5 જે ઇન્દ્રિયો છે એ પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો છે. કે ઇન્દ્રિયો દ્વારા કે આત્માની પ્રસિદ્ધિ થતી નથી. ઇન્દ્રિયો એ આ 5 ઇન્દ્રિયો કોને જાણે છે તો કે એના દરેકના એક એક વિષય છે. આ સ્પર્શ ઇન્દ્રિયનો એક વિષય છે, રસ ઇન્દ્રિયનો, ઘ્રાણ ઇન્દ્રિયનો, ચક્ષુ અને કર્ણ, એ બધા 5 ઇન્દ્રિયોનો એક વિષય છે, એક એક વિષય છે. એટલે એવા એ વિષયને જાણવાવાળી છે. એટલે એ પરની પ્રસિદ્ધિ કરનાર છે. ઇન્દ્રિયો વડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય એવી ભગવાન આત્મા ચીજ નથી. વિતરાગની વાણી અને પંચ પરમેષ્ઠી ભગવાન એ બધા પરદ્રવ્ય છે. એટલે વિતરાગ ભગવાનની વાણી હોય એ પણ છે તો પૂતગળ પરદ્રવ્ય, અને પંચ પરમેષ્ઠી ભગવાન એ બધા પણ સ્વની અપેક્ષાએ તો પરદ્રવ્ય છે. આ ઇન્દ્રિય અને મન છે એ પણ પર પદાર્થ છે, પરદ્રવ્ય છે અને પરની પ્રસિદ્ધિ કરનારા છે. એથી આત્માની પ્રસિદ્ધિ એટલે સ્વના આત્માની પ્રસિદ્ધિ થતી નથી. આ વાત અગાઉ પણ 31મી ગાથામાં પણ આવી ગઈ છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ મહાચૈતન્ય હિરલો છે. તેની પ્રસિદ્ધિ માટે એટલે કે પર્યાયમાં સ્વના અનુભવ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે એ પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ છે તે બધા કોઈ કામના નથી. માટે એ બધાને મર્યાદામાં લાવી દીધા. એ બધા એમાં કોઈ રીતે ઉપયોગી નથી, એટલે એને તો મર્યાદામાં લાવ્યા. જો મર્યાદામાં ન લાવવામાં આવે તો એ તો પરની પ્રસિદ્ધિ કરશે. એટલે એને મર્યાદામાં લાવીને મતિ જ્ઞાન તત્વને આત્મસમ્મુખ કરવું એમ કહ્યું. મતિ જ્ઞાન તત્વને આત્મસમ્મુખ કરવું એટલે આત્મા તરફ વાળવું. શરીર, મન, વાણી એ બધા પર પદાર્થ છે. ભગવાનની પ્રતિમા પણ પર પદાર્થ છે. 3 લોકના નાથ સર્વજ્ઞદેવ સાક્ષાત સમોસરણમાં બિરાજમાન હોય એટલે કે તીર્થંકર ભગવાન શ્રીમંદર પ્રભુ પણ સાક્ષાત સમોસરણમાં બિરાજમાન છે. તે પણ સ્વની અપેક્ષાએ પર છે. એટલે એ બધા પર પદાર્થ ઇન્દ્રિયો દ્વારા પ્રસિદ્ધ થાય છે, અર્થાત જણાય છે, મન દ્વારા એ ખ્યાલમાં આવે છે. પણ અહીંયા તો સ્વદ્રવ્ય, પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા એને અનુભવ દ્વારા જાણવો છે. તેથી કહે છે કે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે કે જ્ઞાનની અવસ્થાઓ, મન અને ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતી જે જ્ઞાનની અવસ્થાઓ તે બધીને મર્યાદામાં લાવીને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરતાં આત્મા પ્રસિદ્ધ થાય છે. હવે એટલા માત્રથી આત્મા પ્રસિદ્ધ થાય છે એમ નથી. આગળ પણ કહ્યું છે કે શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરવામાં આવે છે. એટલે બંને વસ્તુને આત્મસન્મુખ કરવામાં આવે છે, મતિ અને શ્રુત જ્ઞાનને. એટલે એનો અર્થ એ છે કે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પરસન્મુખ ઝુકાવ છે, પરસન્મુખ ઝુકાવ છે એટલે કે પરનું લક્ષ કરે છે ત્યાંથી તેને સમેટી લઈને એટલે એને મર્યાદામાં લાવીને. મન અને ઇન્દ્રિય ક્યાં જશે? આત્મા તરફ નહીં વળે, પણ એ મન અને ઇન્દ્રિય બહાર તરફ જશે. એટલે એને ત્યાંથી
બહાર તરફ જતાં અટકાવીને ત્યાંથી સમેટી લઈને હવે આગળ એને જતાં અટકાવીને એટલે એને મર્યાદિત કરીને એમ મર્યાદામાં લાવીને સ્વ તરફ વાળવાના છે. એટલે કે સ્વ સન્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે. હવે એ મન કે ઇન્દ્રિય દ્વારા નથી જણાતું, પણ મનને ઇન્દ્રિયને એ રીતે અહીંયા તો સંક્ષેપી લીધું છે. મનના વિકલ્પો એ રીતે બંધ થયા અને ઇન્દ્રિયો દ્વારા પણ એ પરનું રૂપી પદાર્થોનું જ્ઞાન, મૂર્તિકનું જ્ઞાન હવે એને એ વખતે થતું નથી. એમ એને મર્યાદામાં લાવ્યું અને સ્વ તરફ વાળવામાં આવ્યું છે. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરી પછી 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાંત સમેટી લઈને જેણે મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો થાય છે. આટલે સુધી વાત આવી. એટલે કે મતિ જ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર તરફ વાળી દીધું છે. પરજ્ઞેયથી હટાવીને મતિ જ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પૂરો થઈ જાય, અરે રે આવું સત્ય સ્વરૂપ સાંભળવા નહીં મળે. ગુરુદેવ તો કહે છે કે ભાઈ તું તારું જીવન આમ જ વેડફી રહ્યો છે. અહીંયા તો વાત કરે છે કે મતિ જ્ઞાનને અને એને સ્વ તરફ વાળી દીધું છે. હવે જો સ્વ તરફ મતિ જ્ઞાન વળશે એટલે મતિ જ્ઞાનમાં એને સ્વરૂપ જણાય છે એમ નથી. સ્વરૂપનો અનુભવ જે થાય છે એ તો નિર્વિકલ્પ દશામાં થાય છે, પણ એમ કહેતાં એને વિકલ્પોથી પોતે રહિત થયો છે એમ જણાવવું છે. કારણ કે પહેલાં મતિ જ્ઞાનમાં વિકલ્પો હતા અને એ જે જ્ઞાન કરતો હતો પર સંબંધીનું જે શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ પર સંબંધી જ્ઞાન કહેવાય. કરતો તો આત્માનું જ્ઞાન, પણ એ જ્ઞાનને મતિ જ્ઞાન છે એટલે એ પરલક્ષી જ્ઞાન કહેવાય. અને એવું જ્ઞાન કરતો હતો ત્યાંથી હવે એને મર્યાદિત કરીને સ્વ તરફ વાળ્યું છે. હવે આગળ કહે છે અહીંયા 354માં પાના ઉપર બીજી વાત જે શ્રુત જ્ઞાનની છે એને માટે કહે છે, તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે નય પક્ષ અનેક પ્રકારના નય અને જેટલા પ્રકારના નય છે એ સાથે રહેલા એક એક વિકલ્પ લઈએ તો અનેક વિકલ્પો એના વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ, એટલે કે શ્રુત જ્ઞાનના એ બધા અવયવો છે. શ્રુત જ્ઞાન અવયવી છે એટલે એ નય પક્ષ અને એની સાથે રહેલા વિકલ્પો એ બધું આકુળતા ઉત્પન્ન કરનારું છે. એ શ્રુત જ્ઞાનની બુદ્ધિ છે એટલે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનની પર્યાયો છે. હવે એને પણ મર્યાદામાં લાવીને એને મર્યાદામાં લાવવાનું કારણ શું? તો કે શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન સાથે હોય છે અને મતિ જ્ઞાન દ્વારા જે જ્ઞાન થાય છે એનો મિનિંગ આપણને શ્રુત જ્ઞાનમાં સમજાય છે, એનો અર્થ આપણને શ્રુત જ્ઞાનમાં સમજાય છે. આપણે શાસ્ત્રમાંથી જે વાંચન કરીએ ઇન્દ્રિય દ્વારા, આંખ દ્વારા જે વાંચ્યું અહીંયા એ વાંચ્યું એ મતિ જ્ઞાન અને એનો મિનિંગ જે સમજીએ છીએ એ શ્રુત જ્ઞાન છે. એટલે એ શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, કેમ કે શ્રુત જ્ઞાન છે એ એના અર્થ કરે છે, એ શું છે એ વાતને સમજે છે શ્રુત જ્ઞાન. એટલે એ શ્રુત જ્ઞાનમાં જે નય છે, જુદા જુદા નય દ્વારા સમજવું એ બધું શ્રુત જ્ઞાનમાં છે. એટલે ત્યાં જે વિકલ્પ રહેલા છે એ બધાને પણ મર્યાદામાં લાવવા છે, નહીંતર તો પછી એ નય પક્ષમાં જ રોકાઈ રહેશે. એટલે શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને એવા શબ્દો મૂળ ટીકામાં મૂકવામાં આવ્યા છે. ગુરુદેવ એના વિશે થોડોક વિસ્તાર કરીને સમજાવે છે કે જુઓ, શ્રુત જ્ઞાનના અનેક પ્રકારના નય પક્ષોના આલંબનથી જુદી જુદી જગ્યાએ જે કથન કહેવામાં આવ્યા હોય એ કયા નયનું કથન છે એને આપણે સમજીએ છીએ કે આ નિશ્ચય નયનું કથન છે અથવા આ વ્યવહાર નયનું કથન છે. અને વ્યવહાર નય છે તો પછી કેવો છે? સદ્ભુત છે કે અસદ્ભુત છે? સદ્ભુતમાં પણ પાછા બે ભાગ આપણે પાડીએ છીએ, ઉપચારથી ને અણુપચારથી.
અસદ્ભુતમાં પણ આપણે ઉપચારથી અને અણઉપચારથી એમ ભાગ પાડીએ છીએ. એટલે એવા નય પક્ષનું આલંબન કરી અને જે સમજવામાં આવે છે એ બધા દ્વારા તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એમાં નિશ્ચય નયનું કથન હોય, વ્યવહાર નયના કથનને તો આપણે ગૌણ કરીએ છીએ, કરતા આવ્યા છીએ, પણ નિશ્ચય નયથી જે વાત કરવામાં આવી છે, જેમ કે હું અબદ્ધ છું, હું એક છું, હું અભેદ છું, હું શુદ્ધ છું ઇત્યાદિ નય પક્ષ, શુદ્ધ નિશ્ચય નયનો પક્ષ લઈએ અને એના આલંબનથી પણ આપણે જે જ્ઞાન કરીએ છીએ એ સાચા અર્થમાં તો માહિતી છે. એ જ્ઞાન એવું જ્ઞાન નથી. હું શુદ્ધ છે એવું વિકલ્પમાં લેવાથી કંઈ શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવે છે, અનુભવ થાય છે એવું નથી. કે હું અભેદ છું એવું આપણે નિશ્ચયના વિષયભૂત જે કંઈ જ્ઞાન કરીએ એ ખરેખર તો માહિતીરૂપ છે, એ વિકલ્પ સહિતની દશા છે. એટલે એ તો ખરેખર તો વિકલ્પ થયો છે. જ્યારે આપણે એમ કહીએ કે હું બંધાયેલો નથી, કર્મરહિત છું, હું એક છું, અભેદ છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વભાવી છું, હું નિત્ય છું, આ જે કંઈ કહીએ છીએ એવો નિર્ણય કરીએ છીએ, પણ એ બધું વિકલ્પ સહિતની દશા છે. એમ કંઈ અનુભવતા નથી. આપણે શુદ્ધતાનો અનુભવ કરતા નથી. હું આનંદ સ્વભાવી છું, પણ એ આનંદ સ્વભાવી છું તો આનંદનો અનુભવ એ વખતે થતો નથી. વાત તો એમ જ છે. નિશ્ચય નયથી જે વાત કરવામાં આવી, શુદ્ધ નિશ્ચય નયથી જે વાત કરી છે એમાં આત્મા એવો જ છે, પણ એ બધો નિર્ણય થયો, પણ એ વિકલ્પ રૂપે નિર્ણય છે, એ અનુભવ રૂપે નિર્ણય નથી. જે કંઈ થયું એ શું થયું, એ વિકલ્પ રૂપે. આપણે અત્યારે આખો દ્રવ્યશ્રુત વાંચીને બરાબર આત્માનો અભ્યાસ કર્યો તો પણ એ બધું શું છે, એ માહિતી રૂપે છે, એટલે એ વિકલ્પ રૂપે છે. આ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક આપણે બોલીએ છીએ, જ્ઞાયક, અને જ્ઞાયકનો આપણને પાકો નિર્ધાર થયો કે ના, આત્મા જ્ઞાયક જ છે. હવે આપણને કોઈ ફેરવી ન શકે, આપણે તર્ક દ્વારા પણ સમજાય. તે છતાંય એ દશા શું છે, એ દશા વિકલ્પની છે. એટલે એવા નિશ્ચય નયના પક્ષને મુખ્ય કરીને પણ લઈએ તો પણ અનેક વિકલ્પ થાય. હું અભેદ છું, હું સર્વજ્ઞ સ્વભાવી છું, હું મુક્ત સ્વરૂપ છું, હું મોક્ષ સ્વરૂપ છું, હું સિદ્ધ સમાન છું. આવા અનેક પ્રકારના જે શુદ્ધ નિશ્ચય નયના પક્ષની મુખ્યતાથી થતા વિકલ્પ છે, એ બધા વિકલ્પો જે છે એ બધા પણ આકુળતા ઉત્પન્ન કરનારા છે, એ પણ શુભ રાગ છે. એટલે ત્યાં પણ રોકાવાને બદલે પોતાના સ્વરૂપમાં જાય, બધા વિકલ્પને છોડીને એ વાત અહીંયા તો કરવી છે. એટલે આવા કોઈ પણ વિકલ્પ નહીં, એ બધા વિકલ્પો આકુળતા કરનારા છે. પેલા વિકલ્પો તો આકુળતા કરનારા છે જ, કે હું બંધાયેલો છું, હું અશુદ્ધ છું, હું કર્મ સહિત છું, કર્મની મલિનતા સહિત છું, આ તો આકુળતા કરનારા છે. પણ આ બધા જે શુદ્ધ નયના વિષયરૂપ જે વિકલ્પો છે એ પણ આત્મપ્રદેશોનું કંપન કરનારા, આકુળતા ઉત્પન્ન કરનારા છે. અરે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે શુભ ભાવ છે એ પણ આકુળતા ઉપજાવનાર છે. પણ એ બધાનો નય પક્ષનો આખાનો જે રાગ છે તે બધો જ આકુળતા ઉપજાવનારો હોવાથી એને છોડીને પોતાના સ્વરૂપમાં જવાનું છે, એ વાત અહીંયા તો કરી છે. પહેલાં શરૂઆતમાં આ જ હશે, આવો જ નિર્ણય હશે, વિકલ્પ રૂપે જ નિર્ણય હશે, એ જરૂરી છે. એ પ્રથમ દશા છે. ત્યારે આખો નિર્ણય જે થાય છે તે વિકલ્પ રૂપે થાય છે. અને એમાં નિશ્ચય નયના કથનની મુખ્યતાથી આત્માના સ્વરૂપ વિશેના નિર્ણય કરવામાં આવે છે, એ જરૂરી છે. એના વગર પણ ચાલશે નહીં. ગમે તેવો નિર્ણય કરવાથી પણ વાત આગળ બનશે નહીં. પણ હવે અહીંયા એ બધું કર્યા પછીની આગળની ભૂમિકામાં શું કરવું છે એ અહીંયા સમજાયું છે. એટલે ગમે તેવો નિર્ણય થશે તો ચાલશે એમ કહેવાનો આશય નથી. નિર્ણય તો યથાર્થ જ થવો જોઈશે. નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા જે રીતે વર્ણવવામાં આવ્યો છે, શુદ્ધ છે, ત્રિકાળ છે, જ્ઞાયક છે, એ જ નિર્ણય તો જોઈશે, અને વિકલ્પ પણ એવો જ જોઈશે. જ્યારે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે ત્યારે તો એ જ જોઈશે. ત્યારે તો જીનવાણીમાંથી જ એને જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. ગમે ત્યાંથી એ માહિતી લઈ આવે અને ગમે તે પ્રકારે આત્માના સ્વરૂપને વર્ણવે એ ચાલશે નહીં. ઘણા નયો છે અને ઘણા દર્શન છે. બૌદ્ધ દર્શન છે, નૈયાયિક દર્શન છે, સાંખ્ય દર્શન છે, વેદાંત છે. આ બધાની અંદર
અનેક નયો દ્વારા અનેક રીતે વાતો કરવામાં આવી છે, પણ બધાએ એકાંતે એ વાતને લીધી છે, એક વાતને લીધી છે. એટલે એમ એ વસ્તુનો નિર્ણય થશે નહીં. એટલે જિનેશ્વર ભગવાનની વાણીમાં જેવું સ્વરૂપ આવ્યું છે એનો નિર્ણય કરવો છે, ત્યારે એ દ્રવ્યશ્રુત દ્વારા. એટલા માટે શરૂઆતમાં એ રીતે વાત લીધી કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી ત્યાં એમ વાત કરી, પણ એ બધું હવે પતી ગયું, નિર્ણય થઈ ગયા અને હવે આગળ વધ્યો છે, ત્યારે શું છે એ હવે આગળ વાત કરી છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે આ બધા જે નિશ્ચયથી જે કથન કરવામાં આવ્યું છે એ સાથે પણ વિકલ્પ છે, અને એ વિકલ્પ આકુળતા ઉપજાવનારો છે. એ સત્ય છે, એ તો સત્ય જ છે. નિશ્ચય નહીંથી જે કહેવામાં આવ્યું કે હું જ્ઞાયક છું, એ સત્ય છે, એમાં કોઈ વાંધો નથી, એ તો સત્ય જ છે, અને એ પરમ સત્ય છે, એનો તો સ્વીકાર કરવો જ રહ્યો. પણ એ સ્વીકાર આપણે માત્ર વિકલ્પ રૂપે કર્યો છે. એ વિકલ્પ રૂપે સ્વીકાર છે ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ થતો નથી, એમ અહીંયા કહેવું છે. એટલે એ વિકલ્પ છે ત્યાં સુધી આકુળતા છે. વિકલ્પ નથી અને જેવું સત્ય છે તેવું સત્ય અનુભવમાં આવે છે ત્યારે કોઈ આકુળતા હોતી નથી. તો એ વાત અહીંયા સમજાવી છે. હવે 355 પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં આગળ વાત સમજાવે છે કે જેમ મતિ જ્ઞાનને સ્વ અભિમુખ વાળ્યું છે, તેમ શ્રુત જ્ઞાનના સ્વરૂપને પણ આત્મસન્મુખ વાળવું એમ કહે છે. શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ એટલે કે જ્ઞાનની દશાઓ જે નય વિકલ્પમાં ગૂંચવાઈ પડી હતી તેને ત્યાંથી સમેટી લઈને સ્વસન્મુખ વાળવી એમ કહે છે. શું હતું? એ નયના વિકલ્પમાં ગૂંચવાઈ ગયો હતો. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, હું ત્રિકાળ જ્ઞાયક છું. પણ ત્રિકાળ જ્ઞાયક છો એવો તને અનુભવ ક્યાં છે? તને તું જ્ઞાયક છે, સર્વજ્ઞ સ્વભાવી છું એમ તો તે કહ્યું, અને એવો નિર્ણય કર્યો, તર્ક સહિત નિર્ણય કર્યો, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા નિર્ણય કર્યો, દિનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત સાંભળીને નિર્ણય કર્યો, સમસરણમાં જઈને નિર્ણય કર્યો. તેથી શું? એ તો માત્ર વિકલ્પ રૂપે જ છે. તું જ્ઞાન સ્વભાવી છો એવો તને અનુભવ ક્યાં થયો છે? એટલે હવે અહીંયા એ વાત કરી કે ભાઈ આ જેમ મતિ જ્ઞાનને સ્વ અભિમુખ વાળ્યું, સ્વ અભિમુખ કર્યું, એ જ રીતે આ શ્રુત જ્ઞાન એને પણ સ્વરૂપ તરફ વાળવું છે. એટલે કે આ જે વિકલ્પ જે છે, જે નયને કારણે થતા જે વિકલ્પ, એ વિકલ્પને સમેટી લેવા, હવે એને મર્યાદામાં લાવવા. હવે એ નય પક્ષ સાથે રહેલો વિકલ્પ છે એ બધું મર્યાદામાં લાવવું. એટલે શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ એટલે કે જ્ઞાનની દશાઓ. જ્ઞાનની દશા શું થાય છે? એ જાણવારૂપ દશા થાય છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા જગતથી કઈ રીતે જુદો છે, ભિન્ન છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે. આ બધા રૂપ જે એને જ્ઞાન થયું છે એ જ્ઞાનની દશા જે નય વિકલ્પમાં ગૂંચવાઈ પડી હતી તેને ત્યાંથી સમેટીને સ્વસન્મુખ વાળવી એમ કહે છે. હવે જો આ આખી વિધિ છે, અને કોઈ પણ વિધિને બરાબર યથાર્થ જાણી અને એ રીતે વર્તવામાં આવે તો પછી એનો લાભ મળે. પણ એ વિધિને છોડી અને પોતાની મતિ કલ્પનાએ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ સ્વચ્છંદપણે કંઈ પણ કરવામાં આવે તો એ બધું વ્યર્થ જાય, એમાં તો નુકસાન થાય. અહીંયા તો આત્માના અનુભવની વિધિ બતાવી છે. એટલે કહે છે કે અનેક વિકલ્પો વડે જે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરે છે, તે વખતે જ વિકલ્પ રહિત થયેલા તેને આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. વિકલ્પ છે તે બહાર તરફનો ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહ્યો છે તે બહિર આત્મા છે, એ બહારમાં જ રહ્યો છે. એનું લક્ષ બહારમાં છે, એના ઉપયોગ પણ બહારમાં છે. તેથી આ શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને જે મર્યાદામાં લાવી શકતો નથી અને વિકલ્પમાં રાચે છે એ બહિરાત્મા છે.
ભલે ને એમાં એ ભગવાને કહેલી વાત આવતી હોય એનો વિકલ્પ હોય, ભલે ને એને 12 અંગને નું જ્ઞાન હોય, 11 અંગને 9 પૂર્વનું જ્ઞાન હોય અને એવું જ્ઞાન એ બીજાને કરાવી શકતા હોય એવા આપણે જેને જ્ઞાની કહીએ એવા પણ સમ્યક દર્શન વિના 9મી ગ્રેવિક સુધી પહોંચ્યા છે, પણ પછી પાછા પડ્યા છે. એટલે એવા એ દ્રવ્યશ્રુતની વાત નથી. એવું દ્રવ્યશ્રુત જરૂરી છે, પણ સાથે વાત એ કરવી છે કે ત્યાં અટકવું એ જરૂરી નથી. જો અટક્યો છે તો પછી સ્વરૂપમાં જશે નહીં. એટલે એ શ્રુત જ્ઞાનની બુદ્ધિને મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાનને અંતરમાં આત્મ અભિમુખ વાળે છે, આત્માની સન્મુખ કરે છે, તેને આત્માનો અનુભવ થાય છે, એને આત્માનું દર્શન થાય છે. આ સમ્યક દર્શન પામવાની રીત છે. હું ધારું છું કે પ્રદીપભાઈને પણ આમાંથી સ્પષ્ટતાઓ થઈ હશે. એમનો પ્રશ્ન હતો આત્મ અનુભવ માટેનો આત્મભિમુખ વાળે છે. આ 355માં પાના ઉપર શ્રુત જ્ઞાનને અંતરમાં આત્મભિમુખ વાળે છે એ વિશેનો પ્રશ્ન હતો. તો મને લાગે છે કે થોડી સ્પષ્ટતાઓ વધારે થઈ હશે. હવે આ વાતનો આગળ પણ વધારે વિસ્તાર પછી કર્યો છે. ગુરુદેવે વધારે સ્પષ્ટતાઓ કરી છે. અહીંયા 356માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આત્મસમ્મુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. કોઈ વિકલ્પ રહેતો નથી. હું અનુભવ કરું છું એવો પણ વિકલ્પ હોતો નથી. જે મૂળ ટીકામાં પણ વાત આવી ગઈ. એટલે એ વાત પણ કરી છે કે હું આવો છું કે આવો નથી એવા વિકલ્પને કોઈ ત્યાં સ્થાન નથી. એવો કોઈ અવકાશ જ નથી કે જેમાં એ વિકલ્પ હોય. વિકલ્પ હવે રહેતો જ નથી. જ્યારે એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને મર્યાદામાં લાવીને આત્મા તરફ વાળે છે, એટલે કે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને, પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે એ ઉપયોગ સ્વભાવી છે એમ આપણે જાણીએ છીએ. એટલે ઉપયોગને જ્યાં લઈ જાય છે તેનું જ્ઞાન કરે છે. પહેલાં એ મતિશ્રુત જ્ઞાન દ્વારા એ જાણતો હતો. એ વખતે એનો ઉપયોગ એ મતિશ્રુત જ્ઞાન સાથે સંકળાયેલો હતો, જોડાયેલો હતો. હવે એને મર્યાદિત કર્યું, એને મર્યાદામાં લાવ્યું. એટલે મતિશ્રુત દ્વારા હવે એને જ્ઞાન કરવું નથી. એમ એ આત્માની અભિમુખ થયો, આત્માની સન્મુખ થયો. એટલે હવે એ ધ્રુવ તરફ દ્રષ્ટિ કરે છે અને એના ઉપયોગને ત્યાં લઈ જાય છે. ઉપયોગને પોતાના ધ્રુવ તરફ વાળે છે. એટલે પહેલી તરફ જે પહેલી એક સમય પહેલાંની જે પર્યાય એ મતિશ્રુત જ્ઞાનની હતી, એના પછીની આ પર્યાય એ આત્મામાં જે વળી છે એ આત્માનો અનુભવ કરવાવાળી જ્ઞાનની પર્યાય છે. પહેલાં એક સમય પહેલાં જે પર્યાય હતી એ મતિશ્રુત જ્ઞાન એ પણ જ્ઞાનની જ પર્યાય હતી. જે જ્ઞાનમાં એ પોતે એ વિકલ્પ સહિત દશામાં હતો કે હું ત્રિકાળ જ્ઞાયક છું. એના સ્થાને હવે પલટો ખાઈ અને એ જ્ઞાનની પર્યાય પોતે પોતાના સ્વરૂપને જાણે છે. હવે આ દશા થાય છે ત્યારે કોઈ વિકલ્પ હોતો નથી. બંનેની વચ્ચે કોઈ સમયનો ગાળો નથી, આંતરો નથી. એક સમયમાં જ પલટો ખાય છે. જે વિકલ્પ સહિતની દશા હતી પૂર્વે એ હવે વિકલ્પ વિનાની દશા થઈ, જેમાં એને આત્માનો અનુભવ થાય છે. એ વાત અહીંયા સમજાવી છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આત્મસન્મુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. બિલકુલ વિકલ્પ હોય નહીં. એવો વિકલ્પ પણ નહીં કે હું મારા સ્વરૂપને જાણું છું એમ પણ વિકલ્પ હોતો નથી. માત્ર અનુભવ છે. અનુભવ છે ત્યારે કોઈ વિકલ્પ સાથે હોતો નથી. આ વાતને જરાક સમજવી અઘરી પડે એટલા માટે કે આપણને હંમેશા જે પદાર્થોના અનુભવ આપણે કરીએ છીએ ને એ ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ, સાથે વિકલ્પો હોય છે. એટલે આપણને એમ જ હોય કે જો હું સાકર ખાઉં તો મને ગળો સ્વાદ આવે છે, એવો વિકલ્પ હોય છે. એટલે એના જેવી આ વાત નથી. અહીંયા આત્માનો અનુભવ થાય છે છતાં વિકલ્પ નથી. અંદરમાંથી આનંદ અનુભવાય છે છતાં વિકલ્પ નથી કે મને આનંદ આવે છે. ફેર જુદો છે, આટલો ફેર છે. આપણે
મોઢામાં સાકર ખાઈએ છીએ ત્યારે સાથે સાકરનો સ્વાદ અનુભવમાં આવે છે ને એ વખતે આપણે વિકલ્પમાં પણ હોઈએ કે આ મીઠો સ્વાદ છે, પણ એવું આત્માના અનુભવ કાળે હોતું નથી, કેમ કે એમાં ઇન્દ્રિય નથી, મતિ જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન જે છે એ પણ આત્મસન્મુખ થયું છે, એટલે એ પણ એ રીતે મતિ જ્ઞાનની સાથે રહેલું શ્રુત જ્ઞાન એવું પણ હવે નથી. માત્ર અનુભવ છે, દશા માત્ર અનુભવની છે, એટલે એવા અનુભવની અંદર કોઈ વિકલ્પ હોતો નથી. એટલે અત્યંત વિકલ્પ રહિતપણું છે. એમાં હું નાયક છું, અથવા તો હું મારા સ્વરૂપને અનુભવું છું, અથવા તો મને એમાંથી સુખનો અનુભવ થાય છે, મને અલૌકિક આનંદ આવે છે, આવો કોઈ વિકલ્પ હોતો નથી. ત્યાં વિકલ્પને અવકાશ નથી. એટલે પછી બીજાનું પરનું કરવું એવી તો વાત અહીંયા કોઈ રહેતી જ નથી. માત્ર પોતાનો રસ, નિજ રસથી જ એ આત્મા એને અનુભવમાં આવે છે, એમ એ આત્મા એને પ્રગટ થયો, આત્માની એને પ્રસિદ્ધિ થઈ. આત્માની પ્રસિદ્ધિ કોને થઈ? એને થઈ. જેણે અનુભવ કર્યો એને આત્માની પ્રસિદ્ધિ થઈ. અંતરમાં જ્યાં દ્રષ્ટિ પડી, જ્ઞાનની દશા જ્યાં જ્ઞાતા ભગવાન આત્મા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. બીજું કોઈ સાધન પણ હોતું નથી. પોતાના જ્ઞાયક સ્વભાવને પોતે જ્ઞાનની પર્યાયમાં જાણે છે, અનુભવે છે. એટલે નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્ય રસ, આનંદ રસ, શાંત રસ, સમરસ, વિતરાગ રસથી તત્કાળ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એમ આત્મા પ્રસિદ્ધિમાં આવે છે. આ આખી પ્રક્રિયા બતાવી. જેટલું શબ્દમાં આવે એટલું આપવાનો પ્રયત્ન થયો છે, પણ છેવટે અનુભવની વાત છે, એ તો અનુભવ વિના ખ્યાલમાં આવી શકે નહીં. અનુભવ કરવો જ રહ્યો. હવે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજે પ્રદીપભાઈએ જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ સાથે જ લઈ લઈએ છીએ. આ વાત આવી છે કેમ કે અત્યારે એ વાત જ ચાલી રહી છે, એટલા માટે આપણે એ વાતને અહીંયા લઈએ છીએ. પ્રદીપભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યા છે, બધાને ઉપયોગી થાય એવા છે, એટલે આપણે એને અત્યારે લઈએ. એમણે બહુ સરસ પ્રશ્ન મૂક્યો છે. અહીંયા એમણે 3 વાત લખી છે નિર્વિકલ્પ દશા અંગે. કે પહેલું પૂછ્યું છે એમણે કે ડઝ નિર્વિકલ્પ દશા પ્રિસીડ્સ સ્વાનુભૂતિ? સ્વાનુભૂતિની પહેલાં નિર્વિકલ્પ દશા હોય છે કે પછી બીજું કે ડઝ સ્વાનુભૂતિ કોઝિસ નિર્વિકલ્પ દશા, ઓર નિર્વિકલ્પ દશા and Swanubhuti happen at the same time in the same સમય? નિર્વિકલ્પ દશા અને સ્વાનુભૂતિ વિશેનો સંબંધ કે નિર્વિકલ્પ દશા એ સ્વાનુભૂતિની દશાની પહેલાં હોય છે. જુઓ, હવે આમાં જે ત્રીજી વાત લખી છે ને એનો પહેલાં વિચાર કરી કે નિર્વિકલ્પ દશા અને સ્વાનુભૂતિ હેપન એટ ધ સેમ ટાઈમ ઇન ધ સેમ સમય. વાત બરાબર છે, એમ જ હોય છે. ખરેખર સાચા અર્થમાં જોઈએ તો નિર્વિકલ્પ દશા છે એ અને સ્વાનુભૂતિ એક જ સમયમાં હોય છે, કેમ કે અગાઉના સમયમાં, એની પહેલાંના સમયમાં એને વિકલ્પ હતો, અને પછી જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે કોઈ એને વિકલ્પ હોતો નથી. એટલે બંને એક જ સમયમાં હોય છે એમ કહેવાય. એક જ વખતે ખરેખર તો એ ઉત્પન્ન થાય છે. છતાં પણ આપણે જ્યારે પુરુષાર્થ કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરવો, નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરવો, અથવા તો પહેલાં એક વિકલ્પમાં રહેવું ને પછી એ વિકલ્પને પણ છોડવો અને નિર્વિકલ્પ થઈને પછી આત્મામાં જવાય. આમ જ્યારે કહીએ છીએ તો એનો અર્થ આપણને એમ લાગે કે જાણે કે નિર્વિકલ્પ દશા છે એ નિર્વિકલ્પ દશા સ્વાનુભૂતિની પહેલાં હોય. આ પણ વાત એક અપેક્ષાએ સાચી છે.
એક અપેક્ષા એ કઈ રીતે સાચી છે કે જ્યારે એ પુરુષાર્થ કરે છે ત્યારે એને એ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે એને બીજા બધા અન્ય જે વિકલ્પો છે એનાથી રહિત થવું છે, એટલા માટે એમ કહેવામાં આવે કોઈ વિકલ્પ ન આવે એવી દશા શાંત દશા. ખરેખર તો એવી દશા જ્યારે થાય છે સાચા અર્થમાં ત્યારે તો એને સહાનુભૂતિ હોય છે, પણ સહાનુભૂતિ નથી થઈ અને એ પહેલાં હું જ્ઞાયક છું એવો વિકલ્પ હોય છે અને એ વિકલ્પ પછીથીની જે દશા છે એમાં એ વિકલ્પ પણ નહીં પણ ગોલન ચાલે છે. ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે એ પછી જે ગોલન ચાલે છે અંદરમાં અને એ પછી એને સ્વનો અનુભવ થાય છે. પણ એ ગોલન ચાલે છે એ વખતે પણ સૂક્ષ્મ એને વિકલ્પ હોય છે. ભલે આમ કહીએ કે એને કોઈ વિકલ્પ નથી હોતો, પણ સૂક્ષ્મ કેવો વિકલ્પ હોય છે કે પોતાનું અસ્તિત્વ ના હોવાપણાનો વિકલ્પ છે કે હું છું. કેમ કે એને અનુભવ થાય છે ત્યારે હું છું, અસ્તિત્વ એ તો રહે જ છે, પણ ખરેખર જ્યારે સહાનુભૂતિ થાય છે ત્યારે હું છું એ પછી એ વિકલ્પ રૂપે તો રહેતું જ નથી અને એ તો અનુભવમાં ચાલ્યો જાય છે. આનંદનો એને વેદન હોય છે. એટલે આ ત્રીજી વાત જે છે એ પરમ સત્ય જ છે અને પહેલી વાત લખી એ અપેક્ષાથી એવું હોય કે નિર્વિકલ્પ દશા પ્રિસીડ સ્વાનુભૂતિ. હવે વચ્ચે જે બીજી વાત લખી કે સ્વાનુભૂતિ કોઝિસ નિર્વિકલ્પ દશા, એ વાત પણ એક અપેક્ષા એ સાચી છે. કેમ કે સ્વાનુભૂતિ જ્યાં સુધી રહે છે, સ્વનો અનુભવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને વિકલ્પ ઉત્પન્ન થતા નથી. આપણે એમ પણ કહી શકીએ કે નિર્વિકલ્પ દશા અને સ્વાનુભૂતિ એ બંને એને થયા છે ત્યાર પછીથી જ્યાં સુધી સ્વાનુભૂતિ છે, સ્વનો અનુભવ રહે છે ત્યાં સુધી કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે એ રીતે આપણે એ વાતને પણ આપણે કહીએ કે બરાબર છે કે એક વખત એ અનુભવમાં છે, અનુભવનો કાળ છે, એક પછી એક પર્યાય એને પોતાના સ્વરૂપને જાણવાવાળી થાય છે. એ જ્ઞાનની પર્યાયમાં એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ નિર્વિકલ્પ દશા છે. એટલે જ્યાં સુધી એવી દશા રહે છે ત્યાં સુધી એને કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે અપેક્ષાથી એમ પણ કહેવાય કે સ્વાનુભૂતિ કોઝિસ નિર્વિકલ્પ દશા. બરાબર છે. હું ધારું છું કે પ્રદીપભાઈને ઘણી સ્પષ્ટતા થઈ હશે. આપણે હવે કોન્વર્સેશન મોડ ઉપર મૂકીએ અને બધા પાસેથી પ્રતિભાવ જાણીએ. Conversation mode is on. Everyone can now be heard. પ્રદીપભાઈ. હા પ્રભુ, તમે જે આ પ્રશ્ન મૂક્યા હતા બરાબર લાગે છે? મને એમાં બહુ સમજાણો, સ્વાનુભૂતિ અને નિર્વિકલ્પતાનો સંબંધ બહુ સરસ રીતે સમજાણો. બરાબર છે. અને આજે ગુરુદેવે જે પ્રવચનમાં જે વાત કરી એના દ્વારા તમને જે પેલું શ્રુત જ્ઞાનને અંતરમાં આત્મ અભિમુખ વાળે છે એ વાતનો પણ મને લાગે છે કે ઘણી સ્પષ્ટતા થઈ હશે. એમાં ઘણી સ્પષ્ટતા થઈ, પણ એમાં હજી વધારે વિસ્તારની જરૂર લાગે છે. હવે એ વિસ્તાર આખો કલાક છે ત્યાં જ પ્રયત્ન કરવાનો છે ને. બરાબર છે. પુરુષાર્થ કરવાનો એ પુરુષાર્થની જગ્યા છે, એક્ઝેક્ટ જગ્યા છે. કેમ આત્માની અભિમુખ થવું, શ્રુત જ્ઞાનને અંતરમાં કેમ વાળવું, એ પુરુષાર્થ છે. એના ઉપર જો તમે એક દિવસ વિસ્તાર કરો તો બહુ ફાયદો થશે. હા, એ વાત હજી વધારે વિસ્તાર માગી લે એવી છે. હવે શબ્દોમાં આવે એટલી, ગુરુદેવે તો ઘણું બધું સ્પષ્ટ કર્યું છે, પણ હજી આના ઉપર જ આપણે એક સ્વાધ્યાય હજી વધારે કરીએ છીએ એટલે ફરીને વાત આવશે અને ફરીથી વંચાશે. આ જ વાત આપણે ફરીથી વાંચશું એટલે તમને થોડુંક મને લાગે છે કે કેટલીક વાત આમ જ પકડાઈ જશે. એકની એક વાતને આપણે બીજી વાર ત્રીજી વાર વાંચીએ છીએ ને પ્રભુ, એટલે ઘણું પકડાઈ જાય છે. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે. એટલે હમણાં નાસ્તિથી સમજાય છે કે પર વસ્તુથી ખસી જાય એટલે અંતર્મુખ થાય છે, એમ નાસ્તિથી સમજાય છે. બરાબર છે, નાસ્તિથી સમજાય છે. બરાબર છે. એ કેમ કે એ આપણે વિકલ્પ રહિત થવાનું છે એટલે એ અપેક્ષાથી એ સમજાય છે. હવે એની સાથે હવે તમારે બરાબર છે, અસ્થિ પ્રમાણ પણ સમજવાનું રહ્યું. આપણે એ વાતને આપણે કાલે થોડોક
વધારે સમય આપી અને લઈએ. આ બહુ મહત્ત્વની વાત છે. આ જગ્યા પુરુષાર્થની જગ્યા છે કે એક્ઝેક્ટ શું પુરુષાર્થ કઈ રીતે છે. બરાબર છે. રાઈટ. તો એ તમે કરો તો અમને બહુ ફાયદો થશે. ના, આપણે જેટલું બને એટલું પ્રયત્ન કરીએ. તો પ્રભુ બીજા કોઈના પણ પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ, જેથી કરીને આપણે એના ઉપર વધારે કોન્સન્ટ્રેશનથી વિચાર કરી શકીએ. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ આનંદ સંત જહે દિન રાત રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જયતે પ્રણમો પદ તે વર્તે જયતે. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.